શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા મેથી બાજરીના એકદમ સરસ પોચા રૂ જેવા ઢેબરા બનાવીશું. તો તેના માટે દહીંમાં થોડો ગોળ નાખીને મિક્સ કરી તેને સાઈડ પર રાખીશું. હવે એક વાસણમાં બાજરીનો લોટ સાથે સમારેલી મેથી, સમારેલા લીલા ધાણા, હિંગ, હળદર, ધાણા જીરું પાવડર સાથે થોડો અજમો લઈશું. હાથેથી આ રીતે મસળીને હવે તેમાં 2 ચમચી તલ નાખીને આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી ઢેબરા એકદમ સરસ પોચા કરવા ઘી અને મલાઈનું મોણ નાખીશું અને એ પછી તેમાં દહીં અને ગોળવાળું મિશ્રણ નાખી લોટ બાંધવાનો છે. જરૂર લાગે તો વધારાનું દહીં નાખતા જઈ લોટ બાંધી લઈશું. લોટને રેસ્ટ આપ્યા વગર ઢેબરા વણીશું. તો થોડું ઘઉંનું અટામણ લઈ મીડિયમ થીક એવા ઢેબરા વણી તવી પર તેલ લગાવીને બંને બાજુથી એકદમ સરસ ગુલાબી થાય તેવા ગરમા ગરમ ઢેબરા તૈયાર કરી દહીં અને રાયતા મરચાં સાથે સર્વ કરીશું.